જોબના બહાને પૈસા પડાવતી ગેંગનો સભ્ય પકડાયો। ગાંધીનગર સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી છે। ફરિયાદી પાસેથી 71 લાખ રૂપિયા પડાવ્યા। ટાસ્કના બહાને ક્રિપ્ટો બીટકોઇનમાં રોકાણ કરાવતા 10 કરોડથી વધુનો આર્થિક વ્યવહાર સામે આવ્યા। પૈસા કમાવા 9 જેટલા બેંક એકાઉન્ટ પણ ખોલ્યા હતા। હિરેન અમારી સાથે જોડાયા છે। હિરેન, કઈ રીતે આ તમામ લોકો છેતરપિંડી કરતા હતા? સાયબર ક્રાઇમને એક ફરિયાદ મળી હતી અને એ ફરિયાદના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જેમાં આરોપી અને એના સહયોગી જે આખી ગેંગ હતી એ પાર્ટ ટાઈમ એટલે કે ઘરે બેસી અને પગાર નોકરી કરી શકાય અને પૈસા મળી શકે એ પ્રકારના કામ માટેની જાહેરાત આપવામાં આવતી હતી અને શરૂઆતના સમયમાં જે તે વ્યક્તિને એના બેંક એકાઉન્ટમાં પૈસા પણ આપવામાં આવતા હતા, જેથી કરી અને વ્યક્તિ તેમની સાથે જોડાયેલો રહે। પરંતુ સમયાંતરે એ વ્યક્તિને ક્રિપ્ટોકરન્સી, બિટકોઇન અને અન્ય કરન્સીની અંદર રોકાણ કરવા અને સાથે પેઇડ વર્ક આપવા માટેની પણ તેને લલચાવવામાં આવતો હતો અને વ્યક્તિ પૈસા કમાવાની લાલચે એની અંદર રોકાણ કરતા હતા। એવી રીતે એક વ્યક્તિએ લગભગ અલગ અલગ કરી અને 71 લાખ રૂપિયા જેટલાનું રોકાણ કર્યું હોવાનું ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે વ્યક્તિ રોકાણ કરાવતો હતો એ વ્યક્તિના બેંક એકાઉન્ટના આધારે તપાસ કરતા છેલ્લા 4 મહિનામાં એ અમદાવાદથી જે વ્યક્તિની ધરપકડ થઈ છે એ વ્યક્તિના એકાઉન્ટની અંદર માત્ર 4 મહિનામાં 10 કરોડ કરતા વધુના આર્થિક વ્યવહારો થયા હોવાનું પોલીસને સામે આવ્યું છે અને પોલીસે એ વ્યક્તિની ધરપકડ કરી અન્ય કોણ કોણ એની સાથે સંકળાયેલા છે એની તપાસ શરૂ કરી છે। આભાર તમામ વિગતો માટે।